કન્યા રાશિવાળાઓ સાવધાન થઈ જાવ, ઢોલનગારા વાગવા જઈ રહ્યા છે। તમારા જીવનના કષ્ટ, પરેશાનીઓ અને દુઃખ હવે મિટવા જઈ રહ્યા છે। આગામી 3 થી 5 દિવસોમાં એટલે કે 21 થી 27 જુલાઈના દિવસોમાં તમારા જીવનમાં આ 4 મોટી ઘટનાઓ ઘટવા જઈ રહી છે, જેને કોઈ રોકી શકશે નહીં। જી હા બંધુઓ, અમે પૂરા વિશ્વાસ અને કઠોર સંકલ્પ સાથે તમને આ જણાવવામાં સહેજ પણ ખચકાઈશું નહીં કે તમારું જીવન હવે પૂરી રીતે બદલાવાના દ્વાર પર ઊભું છે। તમને આના પ્રબળ સંકેતો પણ મળી ચૂક્યા છે। 5 મોટા સંકેતો તમે જોઈ ચૂક્યા છો, પરંતુ બની શકે કે તમે તેને મિસ કરી ગયા હોવ। યાદ રાખજો કે સમય જ્યારે બદલાય છે ત્યારે પહેલા અમુક સંકેતો આપી દે છે। હવે અમે જે તમને જણાવવા જઈ રહ્યા છીએ તે જાણીને તમે આશ્ચર્યમાં પડી જશો કે આ બધી વાતો જે તમારા જીવનમાં ઘટી છે તે અમને કેવી રીતે ખબર પડી ગઈ। પરંતુ કોઈ વાહવાહીની વાત નથી, આ તો મહામાયની કૃપા છે અને તેમના આશીર્વાદ તેમજ અનુભૂતિઓ છે જે અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ। ગ્રહોની બદલાતી ચાલ અને સમયનું પરિવર્તન તમારી પાસે કંઈક માંગી રહ્યું છે। આ સમયે તમારે જીવનમાં અમુક જરૂરી બદલાવ લાવવાના છે અને કેટલાક ઉપાયો પણ કરવાના છે। ત્યારે જ તમારા સપ્તમ ભાવમાં બેઠેલા શનિ, પંચમમાં રાહુ અને અષ્ટમમાં મંગળ તમારા જીવનમાં એટલી શક્તિ ભરી દેશે કે મોટામાં મોટા દુઃખ, બાધા, કષ્ટ, કોર્ટ કચેરીના વિવાદો અને શત્રુઓનો નાશ કરીને તમે આગળ વધી જશો। જી હા, તમારી રાશિ બુધની રાશિ છે। બુધ એટલે કે બુદ્ધિ, વાણી અને વ્યાપારના દેવતા કોઈ તમારો હાથ પકડી શકશે નહીં। ચાલો સૌથી પહેલા ધ્યાનથી સાંભળો કે તે કયા સંકેતો છે, ત્યારબાદ તમને ભવિષ્યવાણીઓ જણાવતા આગળ ગાઈડ કરીશું કે તમારે શું અને કેવી રીતે કરવાનું છે। પરંતુ તે પહેલા જો તમે માતા લક્ષ્મીના મોટા ભક્ત હોવ તો આ વિડીયોને એક લાઈક જરૂર કરી દેજો, તેમજ કોમેન્ટ બોક્સમાં જય માં લક્ષ્મી જરૂર લખી દેજો। સાથે જ આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરી લેજો, જેથી તમને આવા નવા વિડીયો સૌથી પહેલા મળતા રહે। તો કન્યા રાશિવાળા મિત્રો, ચાલો આપણે વિડીયોમાં આગળ વધીએ। હવે જાણીએ તે 6 મોટા સંકેતો જે તમે અનુભવ્યા હશે। પહેલો સંકેત, માનસિક વમળ। છેલ્લા 24 કે 48 કલાકમાં જરા વિચારીને જણાવજો કે શું તમને મનમાં અજીબ બેચેની, ગભરામણ કે કોઈ ઉણપ અને ખાલીપો અનુભવાયો છે? એવું લાગ્યું કે કંઈક બદલવાની જરૂર છે? આ માનસિક બેચેની કામ રોકનારી કે દુઃખ આપનારી નહોતી, પણ એક પ્રકારનું આત્મમંથન હતું। તમે જીવનમાં ઘણું સહન કર્યું છે, લોકોના અસલી ચહેરા જોયા છે। બ્રહ્માંડ હવે ઈચ્છે છે કે તમે નવી ચેલેન્જો માટે તૈયાર થાઓ। અમને વિશ્વાસ છે કે આ સાચું છે, કમેન્ટ કરીને જણાવજો। બીજો સંકેત, યુનિવર્સના એન્જલ નંબર્સ। છેલ્લા કેટલાક દિવસોથી કોઈ એક ચોક્કસ અંક તમારી નજર સામે વારંવાર આવ્યો હશે, જેમ કે 11, 36, 111 કે 108। ક્યારેક ઘડિયાળ જોતા 1 વાગીને 11 મિનિટ કે 11 વાગીને 11 મિનિટ દેખાયા હોય, ક્યારેક ગાડીની નંબર પ્લેટ પર આ સિક્વન્સ દેખાયો હોય। આ બ્રહ્માંડના છુપા કોડ છે જે તમને એલાર્મ આપે છે કે હવે એક્શન લેવાનો સમય આવી ગયો છે। જો તમે કોઈ નકામા સંબંધ, નોકરી કે વ્યાપારમાં ફસાયેલા હોવ તો હવે પોતાના પર ધ્યાન આપો। 1 અંક કરિયર પર ફોકસ સૂચવે છે, 2 અંક મન સ્થિર રાખવાનું કહે છે, 4 અંક એકાગ્રતા અને 9 અંક સ્વાસ્થ્ય તેમજ પોતાની કેર કરવાનું સૂચવે છે। ત્રીજો સંકેત, ભૂતકાળનો પસ્તાવો અને ગિલ્ટ। કોઈ જૂની ઘટના, વ્યક્તિ કે ભૂતકાળના ખોટા નિર્ણયો, જેમ કે ખોટી વ્યક્તિ સાથે મિત્રતા, ભાગીદારી કે લગ્ન કરવા બદલ મનમાં વારંવાર પસ્તાવો કે ખાલીપો અનુભવાતો હશે। આનો અર્થ એ છે કે બ્રહ્માંડ તમારા મન પરથી એ જૂનો બોજ ઉતારીને તમને નવી શરૂઆત માટે તૈયાર કરી રહ્યું છે। ચોથો સંકેત, અંતિમ ઘડીએ નિર્ણય બદલાવો।
કોઈ કામ જેમ કે ઘર બદલવું, કોઈને મળવું, નવો બિઝનેસ કે પૈસાની લેવડદેવડ કરવા જતી વખતે છેલ્લી ઘડીએ અચાનક કોઈ પણ સ્પષ્ટ કારણ વિના તમારો નિર્ણય બદલાઈ ગયો હોય કે તમે એ કામ રોકી દીધું હોય, આ તમારી આસપાસની દિવ્ય શક્તિઓનો સંકેત છે જે તમને કોઈ મોટી અશુભ ઘટનાથી બચાવવા માંગતી હતી. પાંચમો સંકેત, અચાનક પરમ શાંતિ. કોઈ પણ ખાસ વજહ વિના અચાનક મનમાં ઊંડી શાંતિ, ટાઢક અને હળવાશનો અનુભવ થવો. એવું લાગવું કે જાણે બધી પરિસ્થિતિઓ હવે તમારા નિયંત્રણમાં છે. છઠ્ઠો સંકેત, ઈશ્વર સાથે નિકટતા. ભલે તમે રોજ મંદિર ન જતા હોવ, પણ અચાનક મનમાં ઈશ્વર કે તમારા કુળદેવ પ્રત્યે અત્યંત નિકટતાનો ભાવ જાગવો. એવો ભરોસો બેસવો કે ભગવાન તમારી ભૂલોમાં પણ સાથે હતા અને આ નવી શરૂઆતમાં પણ સાથે જ છે. ગોચર ગ્રહોના આધારે ભવિષ્યવાણી. હવે વાત કરીએ ગ્રહ ગોચરોની ચાલ મુજબ તમારા જીવનમાં શું બદલાશે. આત્મવિશ્વાસમાં વધારો. ગુરુ અને સૂર્યની યુતિ તમારા પર ઊંડો પ્રભાવ પાડશે. તમારી પાસે જાણે એક્સરે જેવી આંખો આવી જશે. સામેવાળી વ્યક્તિના મનમાં શું ચાલે છે અને તે તમારી પાસેથી શું ઈચ્છે છે તે તમે તુરંત ભાંપી લેશો. ચાલાકી અને રક્ષણ. અત્યાર સુધી તમે બહુ ભોળા અને લાગણીશીલ રહ્યા છો, જેનો લોકોએ દુરુપયોગ કર્યો છે. જેમ જંગલમાં સૌથી સીધું ઝાડ પહેલા કપાય છે, તેમ સીધા માણસોનું શોષણ વહેલું થાય છે. આપણા દેવી દેવતાઓના હાથમાં પણ શસ્ત્રો પોતાની રક્ષા માટે જ છે. હવે તમારે પણ પોતાની રક્ષા માટે થોડી સમજદારી અને વ્યવહારુ ચાલાકી અપનાવવી પડશે. નોકરી અને કરિયર. નોકરિયાત વર્ગ માટે સમય સાનુકૂળ છે. પ્રમોશન, સેલરી હાઇક કે ઇન્સેન્ટિવ્સ મળી શકે છે. ઉચ્ચ અધિકારીઓનો સપોર્ટ મળશે. બેરોજગારોને નવી નોકરીની તકો મળશે. કોર્ટ કચેરીના વિવાદો ઉકલી શકે છે. વ્યાપારની સ્થિતિ. કપડાનો બિઝનેસ, આયાત નિકાસ, ટીચિંગ, વકીલાત, શેર બજાર અને ઇલેક્ટ્રોનિક્સનું કામ સારું ચાલશે. પરંતુ તેલ, લોખંડ, મશીનરી, અનાજ અને પ્રોપર્ટીમાં મોટા રોકાણથી બચવું, નહીંતર મંદી કે નુકસાન વેઠવું પડી શકે છે. હોટેલ વ્યવસાયમાં પણ થોડી મંદી રહી શકે છે. પ્રેમ અને લગ્ન જીવન. કેતુ શુક્રની યુતિ મનમાં કામવાસના વધારી શકે છે, જેનાથી એક્સ્ટ્રા મેરિટલ અફેર કે ખોટા ભ્રમિત પ્રેમ સંબંધો તરફ આકર્ષણ થઈ શકે છે. સાવધ રહેવું. જૂના પ્રેમ સંબંધોમાં ખટાસ આવી શકે છે. જો કે જેમના સંબંધો શુભ ગ્રહો આધારિત છે, તેમના લગ્નના યોગ પાકા થશે. સ્વાસ્થ્ય. શરીરના કોઈ ખાસ ભાગમાં દુખાવો, દાંતની તકલીફ અથવા કોઈ અણીદાર વસ્તુ વાગવા કે જાનવર જીવજંતુ કરડવાનો ભય રહે, તેથી સાવધાની રાખવી. અચૂક અને દિવ્ય ઉપાયો. તમારા જીવનની આડે આવતી અજાણી બાધાઓને દૂર કરવા માટે નીચેના ઉપાયો શ્રદ્ધાપૂર્વક કરો. નંબર 1. માનસિક શાંતિ માટે પોટલીનો ઉપાય. એક પીળા રંગનું કપડું લો. તેમાં એક આખી સાફસૂથરી હળદરની ગાંઠ મૂકો. તે ગાંઠ પર લાલ પેનથી માં બગલામુખી લખો. કપડામાં હળદરની ગાંઠ સાથે 5 કે 7 ગોમતી ચક્ર પણ મૂકો. હવે તેની પોટલી વાળી લો. પોટલીની બહાર હળદરનો ચાંદલો કરો અને કોઈ સારું અત્તર છાંટો. આ પોટલીને તમારા તકિયા નીચે રાખીને સૂવાનું શરૂ કરો. અદ્ભુત ઊંઘ આવશે અને અટકેલા કામો બનવા લાગશે. નંબર 2. નવરાત્રિનો વિશેષ ઇલાયચી પ્રયોગ. બજારમાંથી લીલી ઇલાયચી લાવો. લાલ કે પીળા દોરામાં 27 લીલી ઇલાયચી પરોવીને એક માળા બનાવો. આ 27 નક્ષત્રો આધારિત છે. આ માળા દેવીમાં બગલામુખીને અર્પણ કરો. માળા અર્પણ કરતી વખતે ત્યાં બેસીને ઓછામાં ઓછો અડધો કલાક આ વિશેષ મંત્રનો જાપ કરો. મહારક્ષા કવચ. જીવનમાં જો પૂર્ણ સુરક્ષા અને પ્રગતિ જોઈતી હોય તો માં બગલામુખીના વિશેષ મંત્રોથી અભિમંત્રિત થયેલું બ્રહ્માસ્ત્ર વિદ્યા મહારક્ષા કવચ મંગાવીને ધારણ કરી શકો છો. તે તમારી આસપાસ એક સુરક્ષા કવચ બનાવશે જેને કોઈ ભેદી શકશે નહીં. એ 4 મોટી શુભ ઘટનાઓ જે આગામી સમયમાં ઘટશે. 1.
અટકેલું ધન પાછું મળશે. આગામી 24 થી 48 કલાકમાં તમારું ક્યાંક ફસાયેલું નાણું પરત આવવાના યોગ છે. 2. કાર્યો સાનુકૂળ બનશે. જે મુશ્કેલીઓ તમને લાંબા સમયથી હેરાન કરતી હતી તે હવે શુભ ગ્રહોના પ્રભાવથી તમારા પક્ષમાં આવી જશે. 3. આરોગ્ય અને કોન્ફિડન્સ. સ્વાસ્થ્યમાં સુધારો થશે અને મનમાં એક અદ્ભુત આત્મવિશ્વાસ જાગશે. 4. દિલની વ્યક્તિ સાથે મુલાકાત. કોઈ એવી પ્રિય કે જૂની વ્યક્તિ સાથે મુલાકાત થશે જે તમારા મનને પરમ સુખ અને હળવાશ આપશે. યાદ રાખજો કન્યા રાશિવાળા મિત્રો, આ રાશિ અને ગોચરનું સામાન્ય આકલન છે. વ્યક્તિગત સચોટ માર્ગદર્શન માટે કુંડળીનું વિશ્લેષણ કરાવવું જ અનિવાર્ય છે. તો કન્યા રાશિવાળા મિત્રો, જો તમે માતા લક્ષ્મીના સાચા ભક્ત હોવ તો કોમેન્ટ બોક્સમાં જય માં લક્ષ્મી જરૂર લખી દેજો. તેમજ આ વિડીયોને એક લાઇક જરૂર કરી આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરી લેજો, જેથી તમને આવા નવા વિડીયો સૌથી પહેલા મળતા રહે. તો મિત્રો, આજ માટે બસ આટલું જ. ફરી મળીશું એક આવા જ નવા વિડીયોમાં. ત્યાં સુધી બધા હસતા રહો, ખુશ રહો અને પોતાનું ધ્યાન રાખો. ધન્યવાદ.